એક આસ્થાનું કેન્દ્ર ધરાવતું ધામ એટલે વાળીનાથ ધામ. વાળીનાથ ધામની સ્થાપનાનો ઇતિહાસ તો 900 વર્ષ કે તેના કરતા પણ વધારે જૂનો છે. આ સંસ્થાના આદ્ય સ્થાપક પરમ પૂજ્ય વિરમગીરી મહારાજ હતા. વિરમગીરી બાપુને વાલ્મીકી ઋષિનો અવતાર માનવામાં આવે છે. તેમણે તરફ ગામમાં રાયણના ઝાડ નીચે તપ કરીને અખંડ ધૂણી દખાવી અને આમ વાળીનાથ ધામની સ્થાપના થઈ. જગતગુરુ આદિ શંકરાચાર્યજીએ સમગ્ર ભારતમાં પગપાળા યાત્રા કરી હિન્દુ સનાતન ધર્મનો પ્રચાર કર્યો હતો અને આ યાત્રા દરમિયાન તેમણે 4 મઠ અને 7 અખાડાની સ્થાપના કરી. ત્યારબાદ દશનામી અખાડાની પરંપરા સ્થપાઈ. આપણા વાળીનાથ ધામની સ્થાપના પણ આપણા વિરમગીરીજી મહારાજે દશનામી જૂના અખાડા પરંપરા મુજબ કરી હતી. આ ધામની શરૂઆતની સાથે જ અહીં તીર્થયાત્રીઓ અને મુસાફરો માટે 12 માસ 24 કલાક હરિહરનો સાદ અર્થાત ભોજન પ્રસાદ અને ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે આજ દિન સુધી કાર્યરત છે. અનેક વર્ષોના સત્કાર્યો અને દીર્ઘ તપશ્ચર્યા બાદ પૂજ્ય વિરમગીરીજીએ જીવંત સમાધિ લીધી હતી. આદ્ય સ્થાપક વિરમગીરીજી ઉપરાંત આ સંસ્થામાં અન્ય મહંતો થઈ ગયા. આપણા વાળીનાથ ધામના પરિસરની અંદર જ પરમ પૂજ્ય બાપુ ઉપરાંત અન્ય મહાન વિભૂતિઓ જેવા કે જીવારામ બાપા, સતીશ્રી નાથબાઈ અને સતીશ્રી માલબાઈની સમાધિ પણ હાજર છે. પરમ પૂજ્ય બળદેવગીરીજી મહારાજ 13મા મહંત તરીકે માત્ર 12 વર્ષની નાની ઉંમરે આ સંસ્થાની ગાદી ઉપર બિરાજમાન થયા હતા. કોઈ પણ સંસ્થામાં કદાચ સૌથી લાંબા સમય 88 વર્ષ સુધી ગાદી ઉપર રહેવાનો શ્રેય પરમ પૂજ્ય બળદેવગીરીજી બાપુને જાય છે. પરમ પૂજ્ય બળદેવગીરીજી બાપુ તેમના માતા પિતાનું બીજું સંતાન હતા અને પરમ પૂજ્ય સૂરજગીરીજી બાપુના ચરણોમાં સેવા અર્થે તેમના માતા પિતાએ રાજી ખુશીથી અર્પણ કરી દીધા હતા. પોતાના જ્ઞાન અને તેજનો દિવ્ય પરચો આપતા પૂજ્ય બાપુએ મહેસાણા જિલ્લાના કંથરાવી પાસે આવેલા નવા ગામમાં તેમણે ગંગાજળ છાંચીને હવનકુંડમાં અગ્નિ પ્રગટાવવાનો અદ્ભુત પરચો આપ્યો હતો, જે જોઈને લોકો અચંબામાં પડી ગયા હતા. બસ ત્યારથી જ સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં પરમ પૂજ્ય બળદેવગીરીજી બાપુની મહાન સંત તરીકેની ખ્યાતિ દિવસે ને દિવસે વધવા લાગી હતી. કારણ કે પરમ પૂજ્ય બળદેવગીરીજી બાપુએ નાનપણથી જ પોતે મહાન સંત હોવાનો પરચો આપી દીધો હતો અને 88 વર્ષ સુધી આ કામ જ્વલંત સફળતાપૂર્વક સંભાળ્યું હતું. બળદેવગીરી બાપુની ખ્યાતિ એટલી વિખ્યાત હતી કે ગુજરાતના જ નહીં દેશભરના અનેક સંત મહંતો તેમનો સત્સંગ કરવા માટે વાળીનાથ ધામની મુલાકાતે આવતા. એટલું જ નહીં પરંતુ તેમનો સ્વભાવ એટલો ઉદાર અને મિલનસાર હતો કે અન્ય ધર્મના ગુરુઓ પણ અવારનવાર અખાડાની મુલાકાતે આવતા હતા. પરમ પૂજ્ય બળદેવગીરીજીની ખ્યાતિની વાત કરીએ તો ભારતમાં થતા કુંભ મેળાઓમાં શાહી સ્નાન વખતે નીકળતા જુલુસ દરમિયાન તેમને હાથી ઉપર સ્થાન આપવામાં આવતું હતું. આદિ શંકરાચાર્ય દ્વારા તેમને ધર્મ વિભૂષણ અને ધર્મ સેવા વિભૂષણની પદવીઓ સાથે છડી અને છત્ર પણ આપવામાં આવ્યા હતા. પોતાના 88 વર્ષના દીર્ઘકાળ દરમિયાન પરમ પૂજ્ય બળદેવગીરી બાપુએ અનેક સેવાના અને પરોપકારના કામો કર્યા હતા. તેમના દ્વારા શિક્ષણના ક્ષેત્રે સવિશેષ કાર્યો કરવામાં આવ્યા છે. આશરે 65 વર્ષ પહેલા એટલે કે 1955 થી તેમણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પુસ્તક પરબની શરૂઆત કરી હતી, જેમાં વિદ્યાર્થી અભ્યાસ માટે તેને જોઈતા પુસ્તકો લઈ જાય અને અભ્યાસ પૂરો થયા બાદ તેને પરત કરી જાય છે. આર્થિક રીતે નબળા અને ઘરેથી દૂર રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય શરૂ કર્યું. આ ઉપરાંત વર્ષ 1980માં તરફ ગામે જ ધોરણ 1 થી 10 માટે સ્વામી શ્રી ચરણગીરીજી વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી છે અને 90ના દાયકામાં ગાંધીનગર ખાતે કન્યા છાત્રાલયની પણ શરૂઆત કરાઈ છે. શિક્ષણને લગતા કાર્યો ઉપરાંત પરમ પૂજ્ય બળદેવગીરી બાપુ દ્વારા સરકારી આયુર્વેદિક